બધાને આજે હું આ વિડીયો ફટાફટ તમને કુલે ઉપર જે આપણે ચંદ્રિકાની જે જોડ ધરાવીએ છીએ એ ઘરે કેવી રીતે જાતે સિદ્ધ કરવી પોતાના હાથે એ હું તમને જલ્દી બતાવી દઈશ આજે. અને બહારથી જે જોડ મળે છે એમાં મજા નથી આવતી. આપણે આપણા પોતાના હાથથી કરીએ ને તો આનંદ આવશે. તો તમે જન્માષ્ટમી પર આ ટ્રાય કરજો. જનરલી જન્માષ્ટમીમાં 7 કે અમુક જગ્યાએ 11 કે અમુક જગ્યાએ 13 ચંદ્રિકાનો જોડ પણ ધરાય છે. અમુક જગ્યાએ 5 ચંદ્રિકાનો પણ જોડ ધરાય છે. જે પણ તમારા ઘરના પ્રમાણે હોય તે પ્રમાણે જે છે મોરચંદ્રિકા લઈ લેવી. અત્યારે હું તમને 5 ચંદ્રિકાનો જોડ બનાવતા શીખવાડીશ. એક સાઈડનો જોડ એટલે પેર. તો આગળ અને પાછળ બંને સેમ ટુ સેમ કરીને જોડી દેવામાં આવે અને પછી એને જોડ કહેવાય. એટલે ધ્યાનમાં રાખવું કે આગળ અને પાછળ બંને ડાયરેક્શનમાં જે છે તે આપણે આ જોડ બનાવવાનો રહેશે. બરાબર છે? એક સાઈડનો ન હોય, બંને સાઈડે હોય, એ ધ્યાનમાં રાખવું. તો હું એક સાઈડે બતાવીશ તમને, પછી એવી સેમ ટુ સેમ તે તમે રેપ્લિકા કરી લેજો તમે અને પછી એને જોડી લેજો. તમને ફાઇનલ પણ બતાવીશ કે જોડ કેવી રીતે ફાઇનલ જે કેવી દેખાય છે તે. ઠીક? તો હવે એક વાત સમજો કે આ જે છે આવી રીતે એક સેમ સાઇઝના જે છે મોરચંદ્રિકા લઈ લેવાની. અત્યારે હું 5 ચંદ્રિકાના બતાવું છું, તો 5 આપણે સેમ ટુ સેમ સાઇઝના આપણે તૈયાર કરી દેવાના. જુદા જુદા સાઇઝના હશે તો પ્રોબ્લેમ થશે. અને એમાંથી આ જે ચંદ્રિકાઓ જે છે તેમાંથી જે ચંદ્રિકાની આંખ મોટી હોય, જો આને આંખ કહેવાય, જે મિડલ જે છે, જરા ફોકસ કર, તો આ જે મિડલ જે છે એને ચંદ્રિકાની આંખ કહેવાય. બરાબર છે? આ જે આંખ જે છે જેની મોટી હોય ને જો થોડો મોટો જે ચંદ્રિકા હોય એને પહેલાં આપણે લઈ લેવાની, જે આપણે મધ્યમાં રહેશે. અને પછી આજુબાજુની જે બધી ચંદ્રિકાઓ છે એની આજુબાજુમાં તેની આંખ થોડી નાની હશે તો કંઈ વાંધો નથી. આમ તો સિમિલર આંખ હોય તો ખૂબ સારું. આ બધી સેમ ટુ સેમ આંખવાળા નથી. જુઓ તમે, સેમ ટુ સેમ આંખવાળા હોય તો સુંદર સિદ્ધ થશે. બરાબર? એવી રીતે તમારે ચૂઝ કરવાના. હવે જુઓ, આ પહેલી તો ટ્રીક એ છે કે આ જે પહેલો જે છે મધ્યમાં આવશે જે, એ ચંદ્રિકા આપણે લઈએ અને એમાં એવી રીતે આપણે બીજી ચંદ્રિકાઓને આપણે અંદર સાજવાની છે જેથી કરીને એક પેટર્ન થાય. હવે આ પેટર્ન કેવી રીતે સિદ્ધ કરવી એ પણ આપણે જોઈ લઈએ. તો જનરલી આ જે છે એ આપણે લીધી અને બીજી ચંદ્રિકા હવે તમે લો અને જમણી સાઈડની જે આ ચંદ્રિકા જે છે જમણી સાઈડે આવવાની હોય તો આપણે થોડુંક આને નીચેથી આપણે આને સિદ્ધ કરી લઈએ. આવી રીતે જુઓ, આ જે છે એક્સ્ટ્રા જે છે એ આપણે સિદ્ધ કરી લઈએ આ જમણી સાઈડે. બરાબર? અને પછી થોડીક એક્સ્ટ્રા કરીને અને થોડી આ જે છે એને આપણે આને અંદર જે છે તે આપણે અંદર ફિટ કરવાની છે જેથી કરીને નીકળી ન જાય, એ છૂટી ન થઈ જાય. તેથી કરીને ટ્રીક એ છે કે આ જે આંખ જે છે એ આંખ સાથે આપણે બીજી આંખ પણ આપણી મેચ થાય, બીજી ચંદ્રિકાની આંખ પણ મેચ થાય એવી રીતે આપણે આવી રીતે જુઓ, એક એવી રીતે આપણે અંદર જોડી દેવાની છે. જો હવે જો આવી રીતે જોડશો ને એટલે આ જે આંખ જે છે એ આ બીજા ચંદ્રિકાની જે આંખ છે એમાં થોડુંક યુ શેપ એટલે કે આમ પેટર્ન સિદ્ધ થવું જોઈએ. બરાબર છે? એ તમે જોશો, હમણાં હું સિદ્ધ કરીશ. એટલે હવે આ જો આ થઈ ગયું છે, આ બેસી ગઈ છે એકદમ સરસ રીતે. એને આપણે આવી રીતે જો બરાબર છે. હવે આપણે દોરાથી એને બાંધી લઈશું. આ બરાબર સિદ્ધ થઈ, બરાબર ફિટ થઈ ગઈ છે. એટલે આપણે હવે દોરાથી આ બંને જે છે એને આપણે દોરાથી બાંધી લઈશું જેથી એ વળી ન થઈ જાય. ધ્યાનમાં રાખવાનું કે વળી ન થાય એટલે ફિટ આપણે દોરાથી એને બાંધી લઈશું. જ્યારે આપણે મોરચંદ્રિકા એડ કરીએ ત્યારે ફરીથી એને આપણે ફિટ કરવાનું રહેશે, નહીં તો આખી ચંદ્રિકા જે છે વળી પાછી ખુલી જશે. બરાબર? આવી રીતે જો. હવે જો આ જે છે આવી રીતે થઈ. જો આ આંખ જે છે એની જ આંખની લાઈનમાં થોડીક નીચે આંખ આવી રહી છે, એવી રીતે એક પેટર્ન ક્રિએટ કરવાની. સીધી ન જોવી જોઈએ, થોડીક આમ
વાંકી વળતી પેટર્ન હોવી જોઈએ, બરાબર છે. હવે બીજા સાઈડે આપણે લેફ્ટ સાઈડે કરીશું. તો લેફ્ટ સાઈડે કરવા માટે આપણે હવે જો આપણે લેફ્ટ સાઈડે કરવાની છે એટલે આપણે આ ચંદ્રિકાનો જે પોર્શન જે છે અહીંનો એ અંદર જતો રહેશે. એટલે આપણે થોડુંક એને આપણે સિદ્ધ કરી દઈશું આવી રીતે, બરાબર. આ પણ આપણે જો આ થોડુંક આપણે સિદ્ધ કરી દઈએ. હવે ફરીથી ટ્રીક એ છે કે આ જે આંખ જે છે એ આની અંદર જવી જોઈએ આમ કરીને. જો હવે આ ગઈ અંદર એટલે સારી રીતે બંધ બેસી જશે, આગી પાછી નહીં થાય. જો અને ધ્યાનમાં રાખવાનું કે એ પેટર્ન બને. જો આ આંખ અને આ આંખ સિમેટ્રી હોવી જોઈએ, બરાબર છે. આ બેસી ગઈ અને જો ઉપર પણ જુઓ તમે, બરાબર. હવે આ થયું, બરાબર પોઝિશન બેસી ગઈ એટલે ફરીથી પાછી એ જ પ્રોસેસ એને બાંધી દો સરખી રીતે ફિટ, બરાબર. આ જ્યારે તમે કરશો તો ખૂબ સુંદર લાગશે ઠાકોરજીને. અને મને કારણ કે જનરલી માર્કેટમાં શું થાય છે કે ઉપરથી તે લોકો સિદ્ધ કરી દેતા હોય છે. આ જે પોર્શન જે છે એને શેપ આપવા માટે, આ જે પોર્શન જે છે એને શેપ આપવા માટે, યુ શેપ, સેમી સર્કલ શેપ આપવા માટે એ લોકો અહીંયાથી આ બધો જે પોર્શન જે છે એ સિદ્ધ કરી દેતા હોય છે, એ કાપી દેતા હોય છે. હું મારા ઠાકોરજીને આ કાપતો નથી, હું એઝ નેચરલ જ રહેવા દઉં છું આવી રીતે. પણ તમે કાપી શકો છો, અહીંયાથી સિદ્ધ કરી શકો છો આવી રીતે. સેમી સર્ક્યુલર જે છે તમે એક હાર્ડબોર્ડનો સેમી સર્ક્યુલર સિદ્ધ કરીને એની ઉપર રાખો હાર્ડબોર્ડનો, અને પછી એને તમે ઉપરથી જે છે એને શેપ આપી દો, એ પણ કરી શકો છો, બરાબર છે. જો હવે આ 3 ચંદ્રિકાનો જોડ હવે આ નીકળશે નહીં. જો એકદમ આમ ફિટ થઈ ગયો છે, બરાબર. હવે એવી રીતે આપણે ચોથો એડ કરીશું, બરાબર. હવે જો આ જે છે ફરીથી આપણે ટ્રીક જુઓ તમે, આના આંખની જોડે જોડે જ રહેવી જોઈએ. જો આ જે છે હું થોડીક એને ગેપ કરી રહ્યો છું અહીંયા, જેથી કરીને આ અંદર જઈ શકે. આ ગેપની અંદર આ જુઓ, આ ગઈ ગેપમાં. અને હવે જુઓ, હવે આવા પ્રોબ્લેમ્સ થશે એટલે થોડુંક આને આપણે અહીંયાથી સિદ્ધ કરી દઈશું એટલે બહુ પ્રોબ્લેમ આવે નહીં. જો હવે વળી પાછા આપણે આને અંદર ફિટ થાય એવી રીતે આપણે આ જો તમને દેખાય છે ને. જો આ કેવી રીતે આમ આ પેટર્ન બની રહી છે સેમી સર્કલની, એ આપણે જો હવે આને આપણે આ જો પેટર્ન બની રહી છે એક, બરાબર. હવે આને આપણે બરાબર ફિટ થઈ ગઈ છે તો આપણે એને આપણે બાંધી દઈશું, બાંધી દઈશું, બરાબર છે. તો આપણે એને ફરીથી બાંધી દઈશું આમ કરીને, જેથી કરીને હલે નહીં, પોતાની પોઝિશન પર જ રહે. આ નથી દેખાતું, નીચે કર થોડું. હા, બરાબર. આ જુઓ, હવે આ થઈ. અને હવે એક વધારે આપણે જમણી સાઈડે, ડાબી સાઈડે આપણે જો હવે આ જો ફરીથી ટ્રીક છે કે અંદર આવી રીતે જ તમારે
એ રીતે આપણે અંદર જવી જોઈએ, જેથી આંખ ઉપર, આંખની નીચે બીજી આંખ આવી જોઈએ આમ. બરાબર છે. હજુ પણ હું એક્સપર્ટ નથી બની શક્યો આમાં. 3 4 5 વખત તમે ટ્રાય કરશો તો તમને આ એક્સપર્ટીઝ આવી જશે. જો હવે તમે બાંધી લો ફરીથી. હવે આ જે છે એક્સ્ટ્રા, જો કોઈક આડે આવતા હોય તો એ લોકોને સિદ્ધ કરી દો આમ કરીને. બરાબર છે. તો કરીને સિદ્ધ કરી દેવા જો આડે આવતા હોય તો. બાકી આ જુઓ, આ જે છે બેટા મને જ નથી દેખાતો. 1 સેકન્ડ, થોડું ઉપર કર. ઓકે, જુઓ આ થોડુંક બાજુમાં જે થઈ છે એ થોડીક પોઝિશન બરાબર છે નહીં, પણ તમે જોઈ શકો છો. તમે એને થોડી એડજસ્ટ કરી શકો છો. આપણે જો આવી રીતે. બરાબર. જો થોડુંક નીચે કર. આ થઈ ગઈ આપણી સિદ્ધ. હવે ઘણા વખતે આ વચ્ચેની જે ગેપ જે છે, આ જે વચ્ચેની દેખાઈ રહી છે ગેપ, આ જે એ ગેપને પણ તમે ફીલ કરી શકો છો. ખૂબ સુંદર દેખાશે. જો મોટા જોડ હોય તો એ ગેપને તમે ફીલ કરી શકો છો. એક બીજું આવી રીતે એક ચંદ્રિકા એડ કરીને તમે આવી રીતે એક ચંદ્રિકા આમ નીચે કરીને તમે એડ કરી શકો છો. આમ જુઓ આવી રીતે. હવે જો આ એકદમ નેચરલ લાગશે, આમ ઠાકોરજીને ધરશે. હવે એ ધ્યાનમાં રાખવાનું કે નીચેની જે ચંદ્રિકા જે છે એ ઉપરની ચંદ્રિકા જે છે એની આંખને ઢંકાઈ ન દેવી જોઈએ. એટલે એવી રીતે આપણે નાનું જો મોરપંખ હોય ને, નાના આંખવાળું મોરપંખ, એ જો તમે અહીંયા વચ્ચે તમે અહીંયા ફિટ કરશો તો ખૂબ સુંદર દેખાશે. અત્યારે જો એની આંખ થોડી મોટી છે, તેથી ઉપરના આંખોને કવર કરી લેતી હોય છે. એટલે હું અત્યારે નહીં કરું, પણ તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર એક ડિઝાઇન પેટર્ન થઈ શકે છે. આ જો આવી રીતે. બરાબર છે. આ હું અત્યારે નહીં કરું. ઘણા લોકોને આ પેટર્ન ગમતી હોય છે કે ભલે અહીંયા દેખાતું, તો એ પણ ઠીક છે. પણ આવી રીતે તમે આવી રીતે સિદ્ધ કરી શકો છો. બરાબર. હવે એ બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો તમારે ઉપર જે છે સેમી સર્ક્યુલર શેપ પરફેક્ટ જોઈતો હોય તો તમે એક હાર્ડબોર્ડનું સેમી સર્ક્યુલર હાર્ડબોર્ડ જે છે એ તમે તૈયાર કરીને એને ઉપર રાખીને અને પછી તમે ઉપરથી એને કાપો, જેથી કરીને આ શેપ બરાબર રહે. એમ તમે કાતરથી કરશો તો એ શેપ બરાબર નહીં આવે. બરાબર. હવે એ બીજું ધ્યાનમાં રાખો. આ તો એક સાઈડ થઈ. સેમ ટુ સેમ આવીને આવી જ બીજી સાઈડે આવી રીતે આમ બીજી સાઈડે પણ જોડ, એને જોડ કહેવાય. તો સેમ ટુ સેમ આગળ પાછળ સેમ હોવું જોઈએ. બરાબર છે. એવી રીતે તમે આને સિદ્ધ કરો. જો ફાઇનલ જે છે મેં 13 ચંદ્રિકાની જોડ ટ્રાય કરી મેં સિદ્ધ કરવાની. જો તમે આ જો 13 ચંદ્રિકાની જોડ છે, એમાં બંને બાજુ છે જો આવી રીતે આગળ પાછળ, અને મેં વચ્ચે જે છે આવી રીતે એક મોરપંખ પણ મૂકેલું છે. જો તો આ એક પેટર્ન જો તમને યુ શેપની દેખાશે. બધી આંખો જો તમને સેમી સર્ક્યુલર શેપમાં છે જુઓ. અને આ વચ્ચે જે છે તે મોરપંખ પણ પેલા ગેપને કવર કરવા માટે આ બંને સાઈડે હોવી જોઈએ. જો બરાબર. એવી રીતે આ 5 ચંદ્રિકાનો જોડ, આ 5 ચંદ્રિકાનો જોડ. આશા છે તમે બધા ટ્રાય કરશો આ વખતે, જન્માષ્ટમી વખતે.
જો 11 ન થાય કે 13 ન થાય તો એટલીસ્ટ 5 કરીને પોતાના હાથે કરજો. 3-4 વખત ટ્રાય કરજો તો ખૂબ સુંદર બની જશે. ઠીક છે સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.